મોર્નિંગ, મારું નામ ગોંડલિયા પ્રિય છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને મા વિશે થોડું કહીશ, તો શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી. જનનીની જોડ સખી નહીં જરે રે લોલ. કવિ બોટાદકરની આ પંક્તિ સાચે જ અક્ષરશઃ સત્ય છે. તે મારા ઘરનો જીવ અને પ્રેરણા સ્ત્રોત છે. મા વગર આખી દુનિયામાં બધું જ મળી શકે છે, પરંતુ મા જેવો નિસ્વાર્થ પ્રેમ બીજે ક્યાંય મળી શકતો નથી. ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો નથી, તેથી તેને પૃથ્વી પર માનું સર્જન કર્યું છે. તેને મને ચાલતા શીખવવાથી માંડીને જીવનના પાઠ ભણાવવા સુધી મારો હાથ પકડીને રાખ્યો છે. તે કહે છે, ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. ગુજરાતીમાં એક કહેવત છે, ગોળ વિના મોળો કંસાર, ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર. જેમ ગોળ વગર મિષ્ટાનમાં મીઠાશ નથી આવતી, તેમ મા તે સવારે વહેલા ઉઠીને ઘરના દરેક સભ્યની નાનામાં નાની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. તેની મમતા અને સ્નેહમાં એવી જાદુઈ શક્તિ છે, જે મારો આખો દિવસ સુંદર બનાવી દે છે. અંતે તો હું એટલું જ કહીશ કે મા તેમાં બીજા બધા વગડાનામાં. આ પંક્તિ પરથી મને એક સુંદર ગીત યાદ આવી રહ્યું છે. મને દુખી દેખી દુખી કોણ થાતું, મા હેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ જાણે.